નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું ઉત્તરાયણના વાતાવરણની। ગુજરાતના પતંગ રસિયાઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઉત્તરાયણ આસપાસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ? 14મીએ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી આગાહી અંબાલાલે કરી છે। ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવન ફૂંકાશે। ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન પણ ફૂંકાઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આંચકાના પવનને કારણે ગતિ વધી પણ શકે। કચ્છમાં પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। ઉત્તરાયણના દિવસે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન રહેશે। ઉત્તરાયણના દિવસે સૌથી વધુ તેજ હવા કચ્છમાં જોવા મળશે। કચ્છના કેટલાક ભાગોમાં સારો પવન ફૂંકાશે। ઉત્તરાયણ ઉપર જોવા જઈએ તો 10-11 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। ઉત્તરાયણ ઉપર કંઈક આછા વાદળા જણાશે કોઈ ભાગમાં। ઉત્તરાયણ ઉપર ઠંડો પવન ફૂંકાશે, પણ ઉત્તરાયણ ઉપર મધ્ય ગુજરાતમાં લગભગ 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ક્યારેક ત્યાંની ઝડપે આંચકાનો પવનમાં કદાચ ગતિ વધી શકે। કચ્છના ભાગોમાં 6 થી 15 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। કદાચ આંચકાનો પવન વધી શકે। બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવનની ગતિ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પવનની ગતિ વધારે રહેશે। વધારે સૌથી પવનની ગતિ તેજ રહેવાની શક્યતા કચ્છમાં છે। કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સમજાણ તો કેટલાક ભાગમાં વધુ પવનની ગતિ રહેશે। એટલે આ પવન જે છે એ ઘણી વખત પતંગ રસિયાનો નિરાશ ન કરે તેવો પણ હોઈ શકે, પરંતુ એ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકાશે। પતંગ રસિયાઓને ગૃહ રાજ્યમંત્રીની અપીલ। ચાઇનીઝ દોરીથી થતા અકસ્માત અંગે બોલ્યા સંઘવી। ઉત્તરાયણ એ ગુજરાતનો પરંપરાગત તહેવાર છે। તહેવારમાં જીવને નુકસાન થાય તેવી દોરી ન વાપરવી જોઈએ। ગઈકાલે સુરતમાં એક દીકરીનું ગળું કપાવાથી મૃત્યુ થઈ ગયું। શક્ય હોય તો 4 થી 5 દિવસ બ્રિજ પરથી પસાર થવાનું ટાળવું। બાળકોને પણ નુકસાન ન થાય તેવી દોરી વાપરવા કહેવું। ક્યાંય ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય તો પોલીસનો સંપર્ક કરો। ગુજરાત પોલીસે આવા વિક્રેતાઓ પર દરોડા પાડ્યા છે। તો 4 થી 5 દિવસ બ્રિજ પરથી પસાર થતા ટાળવું। નુકસાન ન થાય તેવી દોરી વાપરવા માટે બાળકોને સૂચના આપી। ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોય તો પોલીસનો સંપર્ક કરવા પણ તેમણે લોકોને અપીલ કરી। રાજકોટમાં બસ પોર્ટમાં ભર શિયાળે ચોમાસું જોવા મળ્યું। નવનિર્મિત બસ પોર્ટ પરથી ટપક્યું પાણી। એસટીના વેઇટિંગ એરિયામાં પાણી ટપક્યું હતું। બસ પોર્ટમાં કામગીરી કરનાર એજન્સીની પોલ અહીંયા ખુલ્લી પડી ગઈ। બસ પોર્ટની નબળી કામગીરીના દ્રશ્યો જોવા મળ્યા અને ભાંડો ફૂટી ગયો। બસ પોર્ટમાં પાણી ટપકતા મુસાફરો ખૂબ જ પરેશાન થયા। તસવીરો પણ આવી રહી છે રાજકોટથી, જે આપણે બતાવીશું। બસ પોર્ટમાં ભર શિયાળે ચોમાસા જેવું માહોલ જોવા એટલા માટે મળ્યો કારણ કે અહીંયા જે બસ પોર્ટ છે તેમાં પાણી ટપકી રહ્યું છે। એસટીના વેઇટિંગ એરિયામાં પાણી ટપકી રહ્યું છે અને અહીંયા જે કામગીરી કરી છે એજન્સીની પોલ અહીંયા ખુલ્લી પડી ગઈ। નબળી કામગીરીનો ભાંડો ફૂટી ગયો। બસ પોર્ટમાં પાણી ટપકતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। આ તસવીરો જુઓ। એસટીના વેઇટિંગ એરિયામાં પાણી ટપકી રહ્યું છે અને અહીંયા ચોમાસામાં જે દ્રશ્યો જોવા મળતા હોય છે એ પ્રકારના દ્રશ્યો રાજકોટ બસ પોર્ટમાં જોવા મળ્યા। અહીંયા જે કામ કરી રહી છે એજન્સીની પોલ અહીંયા છતી થઈ ગઈ છે। બસ પોર્ટમાં પાણી ટપકવાના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। કેવી કામગીરી હશે બસ પોર્ટમાં એ સમજી શકાય તેમ છે। હવે આ કામગીરી સામે કોઈ એક્શન લેવાશે કે નહીં એ જોવું રહ્યું। તો આ સમગ્ર મામલે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી બસપોર્ટથી જે જોડાયા છે આપણી સાથે। હાર્દિક, આ બસપોર્ટમાં જે પાણી ટપકી રહ્યું છે, હવે બસપોર્ટના જે સંચાલક છે અથવા તો ડેપો મેનેજર છે તેઓનું શું માનવું છે? એજન્સીની કેટલી પોલ ખુલ્લી પડી ગઈ અહીંયા?
ચોક્કસથી પંકજ, જે રીતના ચોમાસામાં જે છે કાચા મકાનોની સ્થિતિ સર્જાતી હોય છે તેવી સ્થિતિ રાજકોટ સૌરાષ્ટ્રનું જે સૌથી મહત્વનું ગણાતું હોય તેવા રાજકોટ બસ સ્ટેશનની સ્થિતિ સર્જાઈ છે. એ પણ ચોમાસામાં અહીંયા આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના પાણીનું એક પાટોળું ભર્યું છે, તો આ પાણીને રોકવા માટે જે છે એ ટબ મૂકવામાં આવ્યું છે. સામાન્ય રીતે આવી સ્થિતિ કાચા મકાનોમાં ભર ચોમાસે જોવા મળતી હોય છે. તે સૌરાષ્ટ્રના સૌથી મહત્વના ગણાતા રાજકોટ એસટી બસ સ્ટેશનમાં જે છે જોવા મળી રહી છે. બીજી તરફ બેન્ચીસ મૂકીને જે આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે, ઉપરથી છતમાંથી પણ પાણી ટપકી રહ્યું છે. ખાસ કરીને જે પણ એજન્સી દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે તેમની સૌથી મોટી નબળાઈ કહેવાય. ખાસ કરીને જે છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે હાલ સમગ્ર બસ સ્ટેશનમાં અત્યારે જે રીતના અહીંયા મુસાફરોને હાલાકી પડી રહી છે. હાલ આપણી સાથે મુસાફરો છે, શું કહેશો, કેવી તકલીફ પડી? આમાં વિવિધ પ્રકારની તકલીફો પડી રહી છે. જેમ કે હું વિદ્યાર્થી છું અને ખૂબ જ દૂર ગામડેથી અપડાઉન કરું છું અને મારે લગભગ આ ત્રીજું વર્ષ છે અપડાઉનનું. અને આ અપડાઉન દરમિયાન મેં જોયું છે કે ચોમાસા દરમિયાન તો આની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે. એ મુસાફરોને ખૂબ જ વધુ પ્રકારમાં છે તે તકલીફો પડતી હોય છે. ભર શિયાળા પાણી વચ્ચે બેસવાની ફરજ પડે છે. ફરજ પડે છે, પણ પરંતુ એ જ છે ને કે હવે અમે તો શું કરી શકીએ કે આ છે તે પ્રજાના કરના પૈસે છે તે આ તૈયાર કરવામાં આવ્યું હોય છે અને પછી એમ કે ભ્રષ્ટાચાર કરીને અને લોકોના પૈસાનો દુરુપયોગ કરે છે. ચોક્કસથી હાલ જે રીતના અહીંયા મુસાફરો છે તે ભર શિયાળે જે છે અત્યારે પાણીની વચ્ચે બેસવા મજબૂર બની રહ્યા છે. ખાસ કરીને જે છે શિયાળાની આ ઠંડીમાં બસ સ્ટેશનમાં મુસાફરી કરતા મુસાફરોને જે છે પાણીની વચ્ચે બેસવું પડી રહ્યું છે. બીજી તરફ રાજકોટનું બસ સ્ટેશન છે ખૂબ જ મહત્વનું બસ સ્ટેશન માનવામાં આવે છે. અહીંયા હજારો લોકો જે છે દરરોજ આવતા જતા હોય છે, ત્યારે હાલ આજે તકલીફ પડી રહી છે. લોકોને જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે બસ સ્ટેશનમાં બેન્ચીસ હોવા છતાં જે છે લોકોને ઊભું રહેવું પડ્યું છે, કેમ કે જે બેન્ચીસ છે તેમને બેસવાને બદલે કોર્ડન કરવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ખૂબ જ ગંભીર સ્થિતિ કહી શકાય. અત્યારે જે છે અહીંયા આવતા મુસાફરોની એક જ માંગ છે કે તાત્કાલિક આ ટપકતું પાણી અટકાવવામાં આવે. એટલું જ નહીં, પ્રજાના પૈસે જે છે કરોડો રૂપિયાના ટેક્સના ખર્ચે જે બસ સ્ટેશન બનાવ્યું છે, જેમાં આમાં જેમની પણ જે બેદરકારી હોય તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ પંકજ અહીંના લોકો પણ માંગ કરી રહ્યા છે. હાર્દિક, આ જે પાણી છે એ શું ઉપર કોઈ લીકે પાણીની લાઈન જઈ રહી છે ત્યાંથી લીક થઈને આવી રહ્યું છે કે પાણીનો ટાંકો ઉપર આવેલો છે એમાંથી લીક થઈ રહ્યું છે? અને આ એક જ જગ્યાએ થઈ રહ્યું છે કે બાકી 2-4 જગ્યાએ જોવા મળી રહ્યું છે આવું? ચોક્કસથી પંકજ, એ વસ્તુ પણ જે છે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. આ જે છે બસ સ્ટેશનની છત, આના ઉપર પણ અનેક બીજા જે છે બાંધકામો આવેલા છે અને અહીંથી પાણીની પાઇપલાઇનો પસાર થતી હોય છે અને એ પાણીની પાઇપલાઇન લીકેજ હોવાના કારણે જે છે અત્યારે આ જે છે પાણી ટપકી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના પાણીની પાઇપલાઇન છે એ અહીંયા લીકેજ છે અને એમના કારણે જે છે ધીમે ધીમે પાણી ટપકી રહ્યું છે. ચોક્કસથી બસ સ્ટેશનમાં એક જ જગ્યા નથી, આવી તો 2 થી 3 જગ્યા છે કે જે જગ્યાએ આ રીતના પાણી ટપકી રહ્યું હોય અને મુસાફરોને જે છે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય. અત્યારે જે છે અનેક મુસાફરો ઘણા લાંબા સમયથી આ ઊભા રહ્યા છે, કેમ કે બેસવાની જગ્યા નથી હોતી. બીજી તરફ આ જે છે અહીંયા આવતા મુસાફરો જે છે અત્યારે શિયાળાની ઠંડી હોય છે, એવા સમયે પાણી ઉડતું હોય છે ત્યારે પણ તેમને તકલીફ પડતી હોય છે. અત્યારે જે છે અહીંયા કેટલાક મુસાફરો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે કોર્ડન કરેલી બેન્ચ છે તે બેસ રહ્યા છે. બીજી તરફ પાણીની જે છે જગ્યા જોવા મળી રહી છે, અહીંયા પાણી પણ ભરેલું છે. આમ વાત કરવામાં આવે તો જે છે રાજકોટ બસ સ્ટેશનમાં મુસાફરોને એક નહીં પરંતુ અનેક જગ્યાએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જે રીતના કાચા મકાનની જે સ્થિતિ હોય છે તે રાજકોટના સૌથી સારા અને મહત્વના ગણાતા બસ સ્ટેશનની સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે જે છે મુસાફરોને ભારે મુશ્કેલી અત્યારે વેઠવી પડી રહી છે. જી હાર્દિક, બસ પોર્ટના જે ડેપો મેનેજર છે તેઓ શું કહી રહ્યા છે? ચોક્કસથી પંકજ, હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે બસ સ્ટેશનના જે ડેપો મેનેજર છે તેમના દ્વારા પણ અત્યારે તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે કે જે કોઈ બાંધકામ સમિતિ છે તેમને સૂચના આપી દેવામાં આવી છે અને તેમને સ્પષ્ટ રીતે જણાવી દેવામાં આવ્યું છે કે તાત્કાલિક આ લીકેજ અટકાવવામાં આવે. જો કે આ લીકેજ છે એ આજથી નહીં પરંતુ ગઈકાલથી શરૂ થયેલું છે અને જે કહી શકાય કે 24 કલાક જેટલો સમય હમણાં વીતી જશે. આમ છતાં પણ આ લીકેજ અટકાવવામાં નથી આવ્યું. હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી. ખાસ કરીને
આ જવાબદારી છે જે તે બાંધકામ સમિતિની હોય છે, પરંતુ હાલ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બાંધકામ સમિતિ માત્ર પાણી આ જે લીકેજ છે તે અટકાવવામાં નિષ્ફળ નીવડ્યું છે અને જે છે મુસાફરો 1-2 કલાકથી નહીં પરંતુ 24 કલાક જેટલા સમયથી હેરાન થઈ રહ્યા છે. આ છત છે કે જે દેખાવમાં તો હાર્દિક, ડેપો મેનેજર અથવા બસ પોર્ટના કોઈ અધિકારી હોય તો એમની સાથે વાતચીત કરવાનો સંપર્ક કરશો. તેઓ આ મામલે શું કહી રહ્યા છે તેમનું નિવેદન લેવાનો પ્રયાસ કરશો. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં તો જે છે બસ પોર્ટના અધિકારીઓ છે થોડા સમયમાં જ અહીં આવી પહોંચશે ત્યારે ફરી એક વખત આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ હાલ વાત કરવામાં આવે તો જે છે અત્યારે બસ સ્ટેશનમાં માત્ર ને માત્ર મુસાફરો છે અને મુસાફરો જે છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ જેવા અધિકારીઓ આવશે તેમની પાસેથી પણ ન્યૂઝ 18ની ટીમ આનો જવાબ માગશે. પ્રજા હેરાન થાય છે તેમનો જવાબ માગશે, પ્રજાને પડતી હાલાકીનો જવાબ માગશે અને જે છે જે તકલીફ પડી રહી છે તેમનું તાત્કાલિક સોલ્યુશન આવે તેવા પણ જે છે એ લોકોની માંગ છે તે અવાજ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટનું આમ તો આ વર્લ્ડ ક્લાસ બસ પોર્ટ કહેવાતું હતું જ્યારે બન્યું હતું ત્યારે, પરંતુ આ સ્થિતિ છે કે એનો નિભાવ, એની જે એજન્સીની કામગીરી અને તેનું કોઈ જ દેખરેખ ન હોવાના કારણે આ સ્થિતિ આવતી હોય છે. પાણી ટપકી રહ્યું છે, ટબ મૂકવામાં આવ્યા છે પ્લાસ્ટિકના, જેથી પાણી જે છે એ આજુબાજુના એરિયામાં ન ફેલાય, પરંતુ તો પણ પાણી તો તમે જોઈ શકો છો કે બસ પોર્ટમાં અલગ અલગ જગ્યાઓ પર ટપકીને જાણે ભર શિયાળે ચોમાસું જે આવ્યું હોય એ પ્રકારની સ્થિતિ. તો ભર શિયાળે ભીંજાયા મુસાફરો, આ રાજકોટની તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટમાં તો તમામ પ્રતિનિધિઓ છે, પરંતુ કોઈ આ બસ પોર્ટમાં જોવા પણ નથી આવી રહ્યું કે આ પ્રકારની સ્થિતિ છે તો શા કારણે છે. શું એજન્સી સામે કોઈ પગલાં લેવામાં આવશે ખરું? શું બસ પોર્ટના કોઈ અધિકારી આ મામલે કેટલી ગંભીરતા દાખવી રહ્યા છે ખરા? કારણ કે 24 કલાક જેટલો સમય થઈ ગયો છે, કોઈ અધિકારીને કોઈ જ પડી નથી. મુસાફરોને જે થવું હોય થાય, મુસાફરોને જે તકલીફ થવી હોય થાય, અધિકારીઓને કોઈ જ ફરક પડતો નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો અનોખો અંદાજ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રમતો રમી અને હર્ષ સંઘવીએ ગિલ્લી દંડા અને નારગોલ રમ્યા. યુવાનો સાથે હર્ષ સંઘવીએ રમતો રમી હતી. આજે નેશનલ યુથ ડેની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે હર્ષ સંઘવીએ બાળપણના દિવસો પણ યાદ કર્યા. ગાંધીનગરની રાજ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત થયા હતા અને ત્યાં તેમણે રમતોત્સવનો પ્રારંભ કરાવ્યો. હર્ષ સંઘવીએ પોતે પણ રમત રમી હતી. રમતોત્સવનો પ્રારંભ તેમણે કરાવ્યો અને સ્કૂલના બાળકો દ્વારા પરંપરાગત રમતો આ સ્પોર્ટ્સમાં રમવામાં આવશે. બાળકો રસ્સા ખેંચ, ગિલ્લી દંડા, સંગીત ખુરશી, સતોડિયું, લંગડી અને લીંબુ ચમચી જેવી રમતો રમશે. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન થયું છે. આજે 12 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ. યુવા બોર્ડ દ્વારા આજે માટી સાથે જોડાયેલી રમતો રાજ્યની 25,000 સ્કૂલ અને કોલેજોમાં રમાડવામાં આવી રહી છે. અને હવે વાત પીએમના અનુષ્ઠાનની. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ વિશેષ અનુષ્ઠાન શરૂ કર્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમએ એક ઓડિયો સંદેશ જાહેર કર્યો. ભાવ અને ભક્તિની અનુભૂતિ સાથે પીએમ 11 દિવસ વિશેષ અનુષ્ઠાન પર છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પણ આ જે વિડીયો સંદેશ છે એ પોસ્ટ કર્યો. તેમણે લખ્યું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, 11 દિવસ બાકી છે, ત્યારે તેઓ 11 દિવસનું અનુષ્ઠાન કરશે. તો આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે, જેનો દેશભરમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે. આનંદની અનુભૂતિ લોકો કરી રહ્યા છે. અલગ અલગ જગ્યાએથી અયોધ્યામાં કંઈક ને કંઈક વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. કોઈ વ્યક્તિ યથાશક્તિ પોતાનાથી જે નગાડું હોય કે પછી અગરબત્તી હોય, આ તમામ મોટી મોટી વસ્તુઓ બનાવીને ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પિત કરી રહ્યા છે. ત્યારે પીએમએ આજે ટ્વીટ કરીને કહ્યું છે કે 11 દિવસ બાકી છે અને હવે તેઓ આજથી અનુષ્ઠાન કરશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદમાં રેલવે ઓફિસની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નવનિર્મિત કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું છે કે ફ્રેટ
કોરિડોર દ્વારા અત્યાર સુધી 1504 કિલોમીટર સુધી માલગાડી ચાલી રહી છે. હાલ સાણંદથી દિલ્હીના દાદરી સુધી માલગાડી દોડી રહી છે, જે માર્ચ 2024 સુધીમાં મુંબઈ ધોળવડ સુધી લંબાવવાનું આયોજન છે. તેમણે કહ્યું કે સ્પેશિયલ કોરિડોર બનવાથી ગુડ્સ ટ્રેન હવે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહી છે. 89% प्रोजेक्ट पूरा कंप्लीट होके तैयार है और रफली करीब 300-350 गाड़ियां डेली रेड कॉरिडोर ईस्टर्न और वेस्टर्न पे चल रही है. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. लाइफ में जीतने के लिए ત્યારે આ વખતે ગુંડાઓ ભાન ભૂલી ગયા. વેપારીએ બાઇક હટાવવાનું કહેતા લુખ્ખાઓએ મારામારી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક લવરમુચિયાઓ પથ્થરથી હુમલો કરી રહ્યા છે. 7 લોકો એવા જંગે ચડ્યા કે એકબીજા પર લાફાઓનો વરસાદ કરી રહ્યા છે, કપડાં ફાડી રહ્યા છે. ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે રોડ પર નીકળતા લોકોમાં પણ દહેશત ફેલાઈ ગઈ. 3-4 લોકો તો એક વ્યક્તિને જમીન પર પાડીને તેને ઢીકા પાટું મારી રહ્યા હતા. વાલ પકડીને મારી રહ્યા છે. યુવાનને મારી અધમુઓ કરી નાખ્યો. વેરાવળમાં એક એક્ટિવા ચાલકને બેદરકારી ભારે પડી છે. ગીર સોમનાથના વેરાવળમાંથી રોવાડા ઉભા કરનારો અકસ્માત થયો છે. સોમનાથના વેરાવળમાં સ્કૂટર ચાલક દરિયામાં ખાબક્યો છે. સ્કૂટર ઉપરથી બેલેન્સ ગુમાવતા યુવક દરિયામાં ખાબક્યો હતો. ખાડીમાં પાર્ક કરેલી બોટ વચ્ચેની જગ્યામાં યુવાન સ્કૂટર સાથે ઊભો છે, ત્યારે અચાનક જ સ્કૂટર શરૂ કરે છે અને ત્યારે જ લીવરનો વાયર તૂટી જતા સ્કૂટર બેકાબુ બની જાય છે. યુવાન કંઈ સમજે અને એક્ટિવા કાબુમાં કરે તે પહેલા યુવાન એક્ટિવા સાથે દરિયાની ખાડીમાં ધડામ દઈને પડે છે. યુવાનને પડવાનો ધડાકાભેર અવાજ આવતા આસપાસ રહેલા લોકો દોડી આવ્યા હતા. લોકોએ દોરીની મદદથી યુવકને બહાર કાઢ્યો હતો. આ ખતરનાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદરની વચલી માર્કેટનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજકાલ નબીરાઓ થ્રિલ મેળવવા માટે કોઈ પણ હદ સુધી જતા હોય છે. નવસારીના 7 પેટ્રોલ પંપ પાછળ આવેલા ખુલ્લી જગ્યામાં કાર ચાલક નબીરાએ આતંક મચાવ્યો. અહીં બેફામ બનેલા નબીરાએ 360 ડિગ્રી કાર ફેરવી ધૂળની ડમરી ઉડાડી ગામ આખાને બાંધમાં લઈ લીધું. રીલ્સના ચક્કરમાં અને સસ્તી લોકપ્રિયતા મેળવવા યુવાને એવા સીન સપાટા માર્યા કે આકાશમાં ધૂળની ડમરીઓ છવાઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નવસારી શહેરમાં આવેલા 7-11 પેટ્રોલ પંપની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં કાર વડે રોકી ટર્ન મારી સ્ટન્ટ કરવામાં આવ્યો હતો. જાણે કોઈ મોતના કૂવામાં કાર હંકારી રહ્યો હોય તે રીતે 360 ડિગ્રી કાર હંકારી સ્ટન્ટ કરી રહ્યા હતા. આ સ્ટન્ટ થકી ધૂળની ડમરીઓ ઉડતી હતી. કાર ચાલક દ્વારા ખુલ્લા મેદાનમાં જ્યારે સ્ટન્ટ કરવામાં આવ્યો હતો ત્યારે મેદાનમાં અન્ય વાહન ચાલકો અને લોકો પણ હાજર હતા, જેઓ આ સ્ટન્ટના કારણે ડરી ગયા હતા. દાહોદમાં ફરી એકવાર આખલાનો આતંક સામે આવ્યો. દાહોદના વ્રજધામ સોસાયટીમાં આખલાઓએ એવો ઉપાડો લીધો કે સોસાયટીમાં સન્નાટો વ્યાપી ગયો. આખલાઓ એવા ઝઘડ્યા કે રોડ પર વાહન વ્યવહાર થંભી ગયો. રોડ પર રીતસરની ડરની લહેર છવાઈ ગઈ છે. આખલાઓ જાણે એકબીજાના જીવના દુશ્મન બની ગયા હોય તે રીતે ઝઘડી રહ્યા છે. આખલાઓ વચ્ચે એવું વોર જામ્યું કે તેની આડે જે કંઈ પણ આવે તેનો મરો થઈ ગયો સમજો. આખલા યુદ્ધમાં રોડ પર પાર્ક કરેલા વાહનોનો બુકડો બોલાઈ ગયો. આખલા લડાઈના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ. ત્યારે એક વ્યક્તિએ આખલાઓને છૂટા કરવાની હિંમત તો દાખવી, એ પણ ડરતા લાકડીઓથી વાર કરી આખલાઓને છૂટા પાડવાના પ્રયાસ કર્યા, પરંતુ આખલા ઝઘડતા રહ્યા અને બીજા રોડ પર પહોંચી રોડને બાનમાં લીધો. અહીં પણ એકાદ મિનિટ સુધી વોર ચાલ્યું, જેથી લોકોમાં ડર ફેલાયો. પાટણમાં વેપારીઓના લાખો રૂપિયા બળીને ખાખ થઈ ગયા. પાટણના ઘીવટા વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ લાગી હતી. ફૂટવેરની દુકાનમાં લાગેલી આગ જોતામાં વિકરાળ બની જતા આસપાસની દુકાનો પણ સળગી ઉઠી હતી. નજીકની દુકાનો આગની લપેટમાં આવી જતા 4 થી વધુ દુકાનોમાં રહેલો સામાન બળી ગયો હતો. છાયા ફૂટવેર, વિશાલ ફૂટવેર, ડોલર ફૂટવેર, બાલચંદ એન્ડ સન્સ સહિત અન્ય દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગના કારણે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં આગ કાબુમાં ન આવતા ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી. પાટણ પાલિકાના ફાયર વિભાગની 2 ગાડી અને પાણીના ટેન્કર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા, પરંતુ દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળી શક્યું નથી.
વાપીમાં છેલ્લા કેટલાક સમયથી દૂધ ચોરતી ગેંગને કારણે દુકાનદારો પરેશાન થયા છે. ત્યારે વાપીના હરિયા રોડ પર એક દુકાનની બહાર મૂકેલા દૂધના કેરેટની ચોરી કરતા શખ્સો રંગે હાથે ઝડપાયા. દુકાનદારોએ વોચ ગોઠવી બંનેને ઝડપી બરોબરનો પાઠ ભણાવ્યો હતો. દૂધ ચોરીના સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દૂધ ચોરીના વધતા બનાવોને લઈને દુકાનદારોએ જાતે દૂધ ચોરતી ગેંગને ઝડપવા પ્લાન ગોઠવ્યો. એ મુજબ વહેલી સવારે દુકાનદારો ખાનગી વાહનમાં છુપાઈને વોચ ગોઠવી હતી. એ વખતે જ વાપીના હરિયા હોસ્પિટલ રોડ પર આવેલા એક કરિયાણા દુકાનની બહાર દૂધ ભરેલા કેરેટ મૂક્યા હતા. ત્યાં એક રિક્ષામાં બે શખ્સો આવ્યા અને થોડીવાર સુધીમાં દૂધના કેરેટની આજુબાજુ ખાતરી કર્યા બાદ એક પછી એક દૂધના 10 કેરેટને રિક્ષામાં ભરી અને ફરાર થવાની તૈયારી કરી રહ્યા હતા. એ વખતે જ વોચમાં બેસેલા દુકાનદારે કારમાં આવી અને રિક્ષાની સામે કાર ઊભી રાખી દીધી. ચોરતા બંને ચોરને ઝડપી પાડ્યા હતા. બંને ચોરને રિક્ષામાંથી ઉતારી ધુલાઈ કરી બરાબરનો પાઠ ભણાવ્યો. જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ વાપીમાં દૂધ ચોરતી ગેંગના તરખાટનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જામખંભાળિયાના ડાયરામાં ફરી થયો રૂપિયાનો વરસાદ. સંગીત પ્રેમીઓએ ઉછાળી ચલણી નોટો. પ્રસંગ હતો આઈ સોનલમાનો. દ્વારકાના ખંભાળિયામાં સોનલધામમાં યોજાયેલા ડાયરામાં લોકોએ ખોબલે ખોબલે રૂપિયા ઉડાડ્યા હતા. કલાકાર વિજય ગઢવીના ડાયરામાં ચલણી નોટોનો રીતસરનો વરસાદ થયો હતો. દ્વારકામાં સાઈ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવમાં ડાયરાની રંગત જામતા મોટી સંખ્યામાં ડાયરા પ્રેમી અને સંગીત પ્રેમી જનતાના જમાવડો જોવા મળ્યો. ડાયરાની મહેફિલમાં નવા કલાકારોએ લોકોને એવી મોજ કરાવી કે લોકો રીતસરના ડોલ્યા. ચલણી નોટોથી કલાકારોને ઢાંકી દીધા. લોકોએ મોજમાં આવી ગુલાબી નોટના બંડલ પણ ઉડાવવાનું શરૂ કરી દીધું. ચલણી નોટોનો વરસાદ કરી દેતા સ્ટેજ આસપાસ ચલણી નોટોની પથારી થઈ ગઈ હતી. ચલણી નોટોથી જ સ્ટેજ છવાઈ ગયું હતું અને નીચેથી લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ ગઈ. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ઘૂંટણના સહારે યુવક પાવાગઢનો ડુંગર ચડ્યો. લગ્ન ન થતા હોવાથી રાજપીપળાના યુવકે માતાજીની ટેક રાખી હતી. મહાકાળી માતાજી મનોકામના પૂર્ણ કરે તો મંદિર ઘૂંટણના સહારે દર્શન કરવા જવાની માનતા લીધી હતી અને ગણતરીના સમયમાં મનોકામના પૂર્ણ થઈ જતા માઈ ભક્તે બાધા પૂર્ણ કરી. તો લગ્ન ન થતા હોવાથી આ યુવકે ટેક રાખી હતી કે તેઓના જ્યારે પણ લગ્ન થશે ત્યારે તે ઘૂંટણના સહારે માતાજીના દર્શન માટે જશે અને ત્યારે તેમના આ મનોકામના જે છે એ પૂરી થઈ, તેમની ઈચ્છા પૂરી થઈ ત્યારે તેમણે ઘૂંટણથી જ પાવાગઢનો ડુંગર ચડ્યો. નતું થતું એટલે મેં બાધા રાખી હતી, એ મારી બાધા પતી ગઈ એટલે મેં આ માથેથી ઉપર ચડી આવ્યો. આ ઘૂંટણ મારા મિત્રની બાધા હતી, તેમનું લગ્ન થવામાં કંઈ અડચણ હતી માટે પાવાગઢ મહાકાળી માતાની બાધા લીધી હતી. તો એને પાવાગઢ નીચેથી મહાકાળી ઉપર મંદિર સુધી ઘૂંટણ પર ચડવાની. પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પરિક્રમાનો પ્રારંભ થયો. શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરથી પાવાગઢ પરિક્રમાના 8મા ચરણની શરૂઆત કરાઈ. સંતો મહંતો અને હાલોલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં 44 કિલોમીટર લાંબી પરિક્રમા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આયોજિત આ પરિક્રમા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. પરિક્રમા માર્ગ પર આવતા તમામ મંદિરોના દર્શન કર્યા બાદ માતાજીના નિજ મંદિર ખાતે પરિક્રમા યાત્રાનું સમાપન થશે. લોકોએ ભક્તિભાવ સાથે પાવાગઢ પરિક્રમા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો. યાત્રાધામ પાવાગઢની પરિક્રમા શરૂ થઈ ચૂકી છે. 44 કિલોમીટર લાંબી પરિક્રમા છે. એમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ કેટલાક જે ભક્તો છે તે આવ્યા છે અને આ 44 કિલોમીટરની પરિક્રમા કરી રહી છે. આપણી સાથે એક બેન છે, માથે થેલો ઊંચકીને જઈ રહ્યા છે. તેમને પૂછીશું, બેન તમે ક્યાંથી આવો છો અને પરિક્રમા કરો છો, આ વજન લઈને ચાલી રહ્યા છો, કેવું અનુભૂતિ થઈ? અમે તાલુકો ખંભાત અને જિલ્લો આણંદથી અમે આવીએ છીએ. અમે 5 વર્ષથી પરિક્રમા કરીએ છીએ અને અમને બહુ જ આનંદ થાય છે પરિક્રમા કરવાથી. તમે આ વજન લઈને ચાલો છો, સતત ચાલો છો, કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે અમને. માતાજીના એમથી બહુ સારું લાગે છે અમને, માતાજીની દયાથી. ચોક્કસથી અન્ય ભક્તો છે તેઓને પૂછવાનો પ્રયત્ન કરીશ. તું આપ ક્યાંથી આવો છો, કેટલી વાર આવ્યા છો અને કેવી અનુભૂતિ છે? દ્વારકાથી અમે આવીએ છીએ ને પહેલી વાર આવ્યા અમે અને બહુ સરસ લાગ્યું મને તો. બહુ આનંદ થયો. કેવું લાગ્યું? તમે ક્યાંથી આવો છો? બહુ સરસ. અમે દ્વારકાથી જ આવીએ છીએ અમે બધા. બહુ આનંદ છે. ચોક્કસથી આ જે ભક્તો છે તે આનંદની અનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે તેઓને કોઈ પણ પ્રકારનો થાક નથી લાગતો અને માતાજીની દયા છે તેઓ પર આખું વર્ષ દરમિયાન રહે છે. શારીરિક તંદુરસ્તી મળે છે અને માતાજીની ભક્તિનો એક અનેરો લાહવો પણ પ્રાપ્ત કરવા મળતો હોવાનું ભક્તો જણાવી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. આપણે પાવાગઢ પહાડ છે એની ફરતા પરિક્રમા કરવાની છે અને એનું મહત્ત્વ છે. ગિરનારની જે લીલી પરિક્રમા છે એ લીલી પરિક્રમા અલગ વસ્તુ છે અને પાવાગઢ પરિક્રમા અલગ વસ્તુ છે. એટલે બેને એક નજરે જોવું
એ અલગ વસ્તુ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.